હે સાહેબ, અત્યારના લોકો અને દુનિયા કઈ દિશામાં જઈ રહ્યા છે? પહેલાંનો સમય હતો કે જ્યાં પીવા માટે પાણીની ગામ અને શહેરોમાં પરબો બંધાતી. અત્યારે ગામ અને શહેરોમાં પાણી વહેતું દેખાય છે. આ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આ હવા વેચાઈ ના જાય તો સારું. અરે માણસ વિકાસ થકી ચંદ્ર ઉપર પહોંચ્યો અને ચંદ્રની શીતળ જમીનને વેચતો થયો. આ જોઈને દુઃખ થાય છે કે ક્યાંક આ સૂરજનું તપન વેચાઈ ના જાય તો સારું. આજે સમાજમાં દહેજ થકી દુલ્હા ખરીદાય છે અને વેચાય છે. આ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આ દુલ્હાના હાથે દુલ્હન વેચાઈ ના જાય તો સારું. આજે જ્યાં જુઓ ત્યાં પરીક્ષાના પ્રશ્નપત્ર ફૂટે છે અને વેચાય છે. એ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આખાને આખા પરીક્ષા કેન્દ્ર વેચાઈ ના જાય તો સારું. આજે માણસ પોતાના સ્વાદ ખાતર નીતિ અને ઈમાન જે રીતે વેચે છે એ જોતા જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આખો આપણો ધર્મ વેચાઈ ન જાય તો સારું. મંદિરોમાં ચોરી થકી જે દાન આપેલું છે દાન વેચાય છે. એ જોતા ચિંતા થાય છે કે ક્યાંક મંદિરમાં બેઠેલો આપણો આ ભગવાન વેચાઈ ના જાય તો સારું. આજે સરકારી દફતરોમાં અને નેતાઓ પાસે જ્યારે કામ લઈને જઈએ છીએ ત્યારે લાંચ રૂશ્વત થકી જે સરકારી દફતર અને નેતાઓ વેચાય છે એ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આખો આપણો દેશ વેચાઈ ન જાય તો સારું. અત્યારે ચોમાસામાં જેમ દેડકા એક ખાડામાંથી બીજા ખાબોચિયામાં જવા માટે જેમ પડાપડી કરે છે, કૂદાકૂદી કરે છે, એમ નેતા એક દળમાંથી બીજા દળમાં સંસદ સભ્ય બનવા માટે જે રીતે વેચાઈ રહ્યા છે એ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક આમના હાથે આખી આપણી સંસદ સભા ના વેચાઈ જાય તો સારું. આજે માણસ સિઝેરિયન વિના જન્મતો નથી અને વેન્ટિલેટર વિના મરતો નથી. આ જોઈને ચિંતા થાય છે કે ક્યાંક ડૉક્ટરોના હાથે આખી માનવતા વેચાઈ ના જાય તો સારું. અને છેલ્લે આ બધું જોઈને એક માણસ મરે છે. મરતા સમયે એની આંખો ખુલ્લી રહી જાય છે અને ખુલ્લી આંખોએ પડેલું સબ ચિંતા કરે છે સાહેબ કે ક્યાંક પોતાના ઉપર ઓઢાડેલું આ કફન માણસ દ્વારા વેચાઈ ના જાય તો સારું. કફન વેચાઈ ના જાય તો સારું. આ દિશામાં માનસાભાઈ લોકો અને દુનિયા જઈ રહી છે. વાહ વાહ સાહેબ.